કે નવા વીણા ઘટે તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ રવેજ માતાના મેળામાં. નીકળી પડ્યા છીએ બાઇક લઈને. અહીંયા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં. અહીંયા ગાડીઓની ભીડ જોઈને લાગતું હશે કે કેટલી પબ્લિક આવી છે. તો ચાલો જોઈએ, અંદર જઈએ. અને અહીંયા છે આ મંદિરનો નજારો, જ્યાં આપણે એક મસ્ત શોટ લીધો છે આ તો. બાકી અહીંયા અંદર આવી ગયા મેળામાં. હેંચકામાં તો ઠીક આપણને કંઈ લાગતું નથી વધારે, પણ આપણી નજર હતી એક જ વસ્તુ પર, એ છે આ હોળી. તો આ હોળીની અંદર ભાઈ અમે બેઠા અને ખરેખર તેનો એક્સપિરિયન્સ છે આગળના વિડીયોમાં તમને બતાવવાનો છે. આ છે આપણા મિત્રો જે આપણી સાથે આખો દિવસ મેળામાં રખડ્યા આપણી સાથે. અને ફાઇનલી અહીંયા અમે પહોંચી ગયા ભાઈ એકદમ જો હોળીની લાઇનમાં. હોળીમાં બેસવા માટે ટિકિટ લઈ લીધી અને અહીંયા ઉપરથી એક શોટ લીધો. ને અહીંયા ભાઈ એટલી ગર્દી હતી, પગ રાખવાની પણ જગ્યા નથી, છતાં અહીંયા તમારી માટે એક શોટ તમારા ભાઈ લીધો છે. આ છે એકદમ નજીકથી વ્યૂ હોળીનો. અને થોડી વાર પછી અમે બેઠા હોળીમાં. અહીંયા તમે જોઈ શકો છો અમે બેસી ગયા છીએ, ચાલુ પણ થઈ ગઈ છે. અને ઉપરથી જે ભાઈ વ્યૂ આવતો હતો એક નંબર, સાથે જ ભાઈ ફોન પકડવાની જે તકલીફ હતી ને ખતરનાક ભાઈ, પણ છતાંય તમારા ભાઈએ પૂરેપૂરો વ્યૂ લેવાની કોશિશ કરી. ફેસ રિએક્શન છે ભાઈ ખતરનાક, તમે જોઈ શકો છો. જો જે બીક લાગતી હતી ભાઈ એની કોઈ વાત થાય એમ નથી. હોળીમાંથી આપણે નીચે આવ્યા ને એક લીધો શોટ. અહીંયા ભાઈ એટલી ગર્દી હતી ને એક ઉપરથી એટલો તડકો ભાઈ ખતરનાક જેવો માહોલ ગરમ થઈ ગયો હતો. અને આપણે પછી અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરી, કારણ કે હવે ગરમીનો માહોલ. પછી આપણે ભાઈ મેળામાંથી નીકળ્યા, બહાર નીકળી ગયા ઘરે જવા માટે. કેવો લાગ્યો બ્લોગ જરૂરથી કમેન્ટ કરજો. અને આ ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ આઈડી પણ સર્ચ કરજો HR બ્લોગ.